હું પ્રતિકા સોની આપની સમક્ષ એકવાર ફરી ઉપસ્થિત થઈ છું સિને સરિતાના માધ્યમથી. આજે આપણે વાત કરીશું રૂપાંદે માલદેની ગુજરાતી ફિલ્મોની વાતો. આ વખતે આપણે ખ્યાતનામ લોક સાહિત્યકાર બચ્ચુભાઈ ગઢવીની કલમે લખાયેલ કથા ઉપરથી જલારામ ચિત્ર મંદિર મુંબઈના બેનર નીચે નિર્માતા અનસુયા રાજદેવ રૂપાંદે માલદે જેવી જાજરમાન ચિત્રોનું નિર્માણ કરેલું. તેના દિગ્દર્શક મોહન ઠક્કર હતા. ગીત સંગીત અવિનાશ વ્યાસના હતા. રૂપાંદે માલદે ચલચિત્ર કથામાં મેવાડના એક ગામમાં માથે ભારે દરબાર રહેતા હતા. ગામ લોકો તેના જન્મથી ત્રાસી ગયા હતા. આ ગામમાં જ્યારે સાધુ સંતોનો પ્રવેશ થાય છે ત્યારે ગામ લોકો તેના આશીર્વાદ લેવા પહોંચી જાય છે અને ગામના દરબારીની વાત કરે છે અને તેના ત્રાસથી છૂટવા માટે માર્ગ કઢાવવાનું કહે છે. સાધુ મહારાજ પૂરી વાત સાંભળીને કહ્યું કે તમારા ગામમાંથી એક ગામ કન્યા આનો નિકાલ લાવશે અને તેના સીધે માર્ગે લાવશે અને તેનું નામ રૂપાંદે છે. સમય જતા દરબારને સાપ કરડે છે અને તેના મૃત્યુ પામે છે. પણ દરબારીની પત્ની અજીજીથી રૂપાંદે તેને સજીવન કરે છે અને નવું જીવન જીવવાની તક આપે છે. દરબારી માલદે રૂપાંદે સાથે ભક્તિના રંગમાં રંગાવવાનો પ્રસ્તાવ મૂકે છે ત્યારે રૂપાંદે તેની 4 વાહિલી વસ્તુ ત્યાગવાનું માંગણી કરે છે અને માલદે તેની શરત માન્ય રાખીને ભક્તિના રંગમાં રંગાઈ જાય છે. જેમ જેમ સમય પસાર થાય છે તેમ તેમ દરબારનો દીકરો મોટો થાય છે અને તેના લગ્ન લેવાય છે. ગામ લોકોની ગાયોની રક્ષા માટે દરબારના દીકરાની આહુતિ હોમાઈ જાય છે અને મૃત્યુ પામે છે. દરબારને આ વાત જાણીને થતા દેવશક્તિની અજીજી કરીને દીકરાની જીવનની ભીખ માંગે છે. ત્યારે દરબારનું બાકીનું આયખું દીકરાને આપવામાં આવે તો તે ફરી સજીવન થઈ શકે. આ ફિલ્મના કલાકારોમાં સ્નેહલતા, રાજીવ, ચંદ્રકાંત પંડ્યા, રજનીવાડા, અરવિંદ રાઠોડ, મેઘના રોય, માધવી પાંડ્યા, પદ્મરાણી, જયેન્દ્ર મિશ્રા, ત્રંબક જોશી તથા માસ્ટર રાજાએ અભિનય ઓજસ પાથર્યા હતા. આવી રસપ્રદ માહિતી રૂપાંદે માલદેની હતી. સિને સરિતાના પ્રાયોજક છે રૂકુ હર્બલ પ્રોડક્ટ્સ, ગોલ્ડ હેર ઓઇલ અને ડાયમંડ મસાજ ઓઇલ. સવારની લહેજત, ગરમાગરમ ચા અને વ્રજકિશન ભૂમિ અખબાર. વ્રજકિશન ભૂમિ, સિને સરિતાના મીડિયા પાર્ટનર. તેને સાંભળવાની તથા માણવાની મજા આવી હશે. આવી જ વાતો લઈને એકવાર આપણે ફરી મળીશું આગળના ભાગમાં. જય જય ગરવી ગુજરાત. આ છે ગુજરાતી ફિલ્મોનો ઇતિહાસ.